જૂનાગઢના ભેસાણ તાલુકાના મિતપરા ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા, જેમાં ભાજપના 7 ગામોના કાર્યકરોએ અમુક મતદારો જોવા મળ્યા, જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી, જેમાં 50% તો તાલુકાના કાર્યકરો જોવા મળ્યા. જેમાં ખાસ મુદ્દો એ હતો કે સરકાર દ્વારા જે જૂનાગઢના 27 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈ માલીડા ગામ અને પશવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીની આગેવાની હેઠળ ખેડૂતો અને દુકાનદારોએ રજૂઆત કરી કે ગામનો સર્વે નંબર અને દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દાને લઈ પડતી મુશ્કેલીને લઈ રજૂઆત કરાઈ હતી કે આ બંને ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત કરાઈ કે દુકાનદારોની રોજીરોટી કમાઈ જે પોતાનું ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડી રહી છે અને ખેડૂતોને રાત વિરાત ખેતરે જવામાં વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે. તે તમામ રજૂઆતને ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા મીઠો જવાબ આપવામાં આવ્યો કે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે, થોડી વાર લાગશે પણ થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ મિટિંગમાં લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા તેમજ ભૂપત ભાયાણી તેમજ હર્ષદ રીબડિયા તેમજ કિરીટ પટેલ સહિતના ભેસાણ તાલુકા ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા અને મતદારોને મતદાન કરવા જણાવ્યું. બ્યુરો રિપોર્ટ કાસમ હોથી ભેસાણ. મારું નામ જયસિંહભાઈ ભાટી, ભેસાણ તાલુકાના પસવાડા ગામના સરપંચ. આજે અમારા બાજુનું ગામ મેંદપરા ગામે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા મતદારોની મુલાકાતે આવ્યા હતા. એ દરમિયાન પસવાડા ગામના ગ્રામજનો અને માલીડા ગામના ગ્રામજનો અમે એકસાથે મળી અને 100 માણસો જેવાની સંખ્યા થઈ અને રાજેશભાઈને ઇકો સેન્સિટિવ ઝોન જે લગાવવામાં જંગલ ખાતા દ્વારા આવ્યો છે એનાથી અમારા જૂનાગઢ જિલ્લા અને ભેસાણ તાલુકાના 27 ગામના સર્વે નંબરો અને ગામ તળો ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો એમાં ઘણા ગામના સર્વે નંબરો છે અને ઘણા ગામના ટોટલ સર્વે નંબરોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરેલ છે. તો જે ગામના સર્વે નંબરો ખાલી ખેતરો સમાવેશ કરવામાં આવે છે એ લોકોને તો એવો બધો ગંભીર પ્રશ્ન નથી, પણ હાલ અમારા જે ટોટલ ગામના સર્વે નંબર ગામતળ સહિત ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરેલ છે એ ગ્રામજનોને, દુકાનદારોને, ખેડૂતોને હાલાકી મોટી સંખ્યામાં પડી રહી છે. કારણ કે તંત્ર દ્વારા સફાઈ અભિયાનની અને સિંગલ પ્લાસ્ટિક યુઝનો બેન્ડ લગાવવા માટે કામગીરી કડક કરવામાં આવે છે, જેથી કરીને ગામની અંદર આવી અને તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવે છે. અને ગામની અંદર સિંગલ પ્લાસ્ટિક યુઝનો 100% બેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને ભૌતિક સુવિધાની અંદર ગામને બહુ બહોળી સંખ્યામાં તકલીફ પડે છે. અને ગામમાં અત્યારે માનો કે આર્થિક સુવિધામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક 80% ચીજ વસ્તુમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે છે. તો દુકાનદારોને શું પ્લાસ્ટિક રાખવું કે દુકાનમાં કાંઈ માલ જ વધતો નથી, તો ગામને ભૌતિક સુવિધા મળતી નથી કોઈ પણ જાતની. નિમકની થેલીથી માંડી અને દૂધની થેલી લગી તમામ વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે. તો તમામ વસ્તુનો બેન મારે તો ગામની ભૌતિક સુવિધાનું શું થાય? તો અમે આજે 2 ગામના લોકો મળી અને રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરી છે સાંસદના ઉમેદવારશ્રીને કે ભાઈ અમારા ગામોને, બધાય ગામોને, અન્ય ગામોને ખાલી સર્વે નંબર ખેતરના જ છે કે બધાય ગામોને તમે એવા વર્તન ગેરવર્તન ન ઉપરથી આ લોકો કરે કે ભાઈ અમુક ગામના સર્વે નંબર ને અમુક ગામના ટોટલ સર્વે નંબર. ભાઈ અમારા ગામને ગામતળ ખાલી ગામતળ પૂરતો પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનથી બહાર કાઢી આપે ને તો ગામની ભૌતિક સુવિધામાં અડચણ ન આવે ને ગામના લોકોને ભૌતિક સુવિધાની અંદર સારી રીતે સુવિધા મળી શકે એ માટે રજૂઆત કરી અને સાંસદશ્રીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ અમારી પૂરી રજૂઆત સાંભળી અને સુખદકારક થોડાક અમને એને જવાબ આપ્યો કે ભાઈ આ બાબતની પિટિશન અમે દાખલ કરેલ છે, કેન્દ્ર સરકારમાં ચર્ચા કરેલ છે અને આ વિશે અમારી સરકાર તરફથી લડત ચાલુ છે અને ચૂંટણી પીતા પછી આનું કોઈ પણ જાતનું કંઈક અમે નિરાકરણ લઈ આવી અને પબ્લિકને સુખદ સમાચાર આપશું એવો વિશ્વાસ આપ્યો છે.